તો જય શ્રી રામ મારા બધા ફ્રેન્ડ્સ. તો જો હું આજે પહોંચી ગઈ હતી શ્રીફળ લઈને ખોખરા હનુમાન. અને જો હું એ પહોંચતા જ વેત હું મંદિરમાં ગઈ અને પ્રસાદી પણ મળી હતી ખીચડીની અને બુંદીની. અને જો હું જાતી હતી ત્યાં જ મને કૂતરું દેખાઈ ગયું. તો મને તો બહુ બીક લાગે. તો ભાઈ હું તો પાછળ હટી ગઈ યાર. મને બહુ બીક લાગે કૂતરાથી. તો જો હું સીડી ચડું છું. પહેલા તો ફર્સ્ટ ઓફ ઓલ ચપ્પલ ઉતારી લઈએ. પછી હું સીડી ચડતા હું પહોંચી ગઈ અહીંયા. તો જો પહેલા મેં ડંકો વગાડ્યો અને વિડીયો ઉતારતી હતી હું પણ. અને જો પછી હું પહોંચી ગઈ મંદિરની અંદર ફાઇનલી. તો જો હું પહેલા જતી હતી હનુમાનજીની દર્શન કરવા. તો જો હનુમાનજીના દર્શન કરો, તમે લોકો પણ કરી લેજો હનુમાનજીના દર્શન. તમારી મનોકામના જે હોય તમે અહીંયા આવીને પૂર્ણ કરી લ્યો. અહીંયા આવીને તો તમને ઓનલાઈન દર્શન કરાવી લઉં છું. તો જોઈ લ્યો તમે હનુમાનજીનું. અને હવે હું આવી ગઈ છું દ્વારકાધીશ છે. તો જોતા જાય હાય કેટલા મસ્ત લાગે છે. તો જો એનો શૃંગાર એટલો મસ્ત હતો કે હું તો મોહિત થઈ ગઈ. હવે હું જાઉં છું રામજીના દરબારમાં. હવે જો અહીંયા હું રામજી, સીતાજી, હનુમાનજી, ભરતજી, લક્ષ્મણજી, શત્રુઘ્નજીના દર્શન કરતી હતી. અને અહીંયા દર્શન હું કરીને પછી અહીંયા હું હવે દર્શન કરીને અને હવે હું ગઈ કેશવાનંદ બાપુના ચરણ સ્પર્શ કરવા. અને એમની મૂર્તિ પણ અહીંયા છે. તો તમે લોકો દર્શન કરી લેજો. અને જોઈ શકો છો એ બધું મંદિરમાં બહુ મસ્ત છે. અને જોઈ લો તમે પાછા એકવાર રામચંદ્ર ભગવાનના દર્શન કરી લ્યો. અને જો તો અહીંયા કેશવાનંદ બાપુના દર્શન હું પણ કરી આવી. અને હવે હું દર્શન કરીને જાઉં છું હનુમાનજીના દર્શન પાછા કરી આવી હું. તો કે મજા આવે યાર. મને તો બહુ જ આમ મનમોહિત થઈ જાય બધા દર્શન કરીને બધા ભગવાનના. આમ એકદમ ફ્રેશ થઈ જઈએ આપણે. અને લડ્ડુ ગોપાલ પણ હતા, તમે જોયા? જો અમારે લડ્ડુ ગોપાલ અહીંયા બેઠા હતા અને દ્વારકાધીશ ખુદ હતા. અને એકદમ છે ને નીચે છે ને એકદમ ગામડા જેવું કર્યું હતું બધું, એકદમ ક્યુટ હતું. તો ચાલો તમે લડ્ડુ ગોપાલના દર્શન નજીકથી કરી લ્યો. અને હવે હું જાતી હતી મહાદેવજીના દર્શન કરવા. તો જો મહાદેવજીના દર્શન કરવા માટે પહેલા હું મંદિરની અંદર ગઈ. અલગ નથી, એક જ છે હો. અને પહેલા મેં કર્યા નંદીજીને પ્રણામ. પછી મેં ડંકો વગાડ્યો અને શિવજીને મેં કહી લોક મારેલો હતો. તો કઈ વાંધો નહીં, થોડીક અંદરથી જ કરી લીધા મેં દર્શન. તો તમે લોકો પણ કરી લેજો. જો થોડાક ને તો નહીં જ દેખાય કેમ કે એકદમ આમ અંધારા જેવું હતું. તો શું કરું, પણ ના, હું તમને થોડીક વાર પછી જો તમને બ્રાઇટનેસ વધારીને તમને દર્શન કરાવી દઉં છું. બસ જો અહીંયા બધા ભગવાનના દર્શન કરીને તો ફ્રેશ થઈ ગયા એકદમ. અને જો હવે બસ થોડીક જ મિનિટમાં, સેકન્ડ્સમાં સોરી, તમે મહાદેવના દર્શન કરી લેશો. તો જો આ તો મહાદેવજીનું શિવલિંગ અને હનુમાનજી પણ હતા, ગણપતિજી. અને હવે હું જતી હતી માતાજીના મંદિરની તરફ. અને આ ગાર્ડન પણ હતું. તમે લોકો એ ગાર્ડનમાં તમે લોકો રમી શકો, યા તો તમે લોકો બેસીને એકદમ એન્જોય કરી શકો છો બધું. જો હું જાઉં છું માતાજીના મંદિરમાં, મીન્સ બધા માતાજીનું છે કારે. તો જો હવે બસ પહોંચી જ ગઈ હું. ત્યાંથી થોડું ડિસ્ટન્સ થાય. પછી જો અહીં સરસ્વતી માતા, અંબે માતાજી અને કાળકામાં હતા. તો જો અહીંયા એવું મંદિર હતું ને બહુ બ્યુટીફુલ લાગતું હતું. અને હા, મેં પણ પ્રસાદી લઈ લીધી બુંદીની. તો જો હું પ્રસાદી ખાતી હતી અને પછી મેં જોયું હનુમાનજીને. ઓહો, ખોખરા હનુમાનજી તો કેટલા મસ્ત છે. તો જો હું દર્શન કરવા જાઉં છું ને 108 ફૂટની મૂર્તિ છે. અને અહીંયા એનું મોડલ પણ મળે છે, તો તમે લોકો બાય કરી શકો છો. અને જો હું તો બસ ખાલી એન્જોય કરતી હતી યાર આ બધું. અને તમે લોકો પણ દર્શન કરી લેજો હનુમાનજીના. હું અંદર જઈને પણ મેં દર્શન કરી લીધા છે.
અને અહીંયા એમનું બધું સૂચના નોટ છે કે 108 ફૂટની છે મૂર્તિ, એ બધું છે. તો અને હું પહોંચી ગઈ હતી. અહીંયા જોઈ શકો છો તમે, બ્લુ ટી શર્ટમાં વ્હાઈટ ટી શર્ટમાં એક હશે છોકરી, તમે જોવો છો. હવે જો પાછી એકવાર ગઈ અને આમ તો આમ જોઈ જ ન શકું યાર, આમ મુંડી મોલી કરવી પડે. તો જો હવે સો બાય બાય ગાઈસ, પ્લીઝ લાઈક એન્ડ શેર એન્ડ સબસ્ક્રાઇબ. બાય બાય.